ડભોઈમાં જૈન સમાજના સાર્વજનિક પાંજરાપોળની હડપી પાડવાનો કારસો સને 1953થી કાર્યરત છે. ડભોઈના નાંદોદી ભાગોળ પાસે જૈન સમાજનું પાંજરાપોળ ટ્રસ્ટીઓની નિમણૂક શ્રી વિજય દેવસુરી જૈન સંઘના ઠરાવ મુજબ થાય છે અને જૈન સમાજના જ 5 લોકો એકબીજાના મેળાપીપળા ખોટા દસ્તાવેજો થકી કાવતરું ઘડ્યું. પાંજરાપોળના ટ્રસ્ટી મેહુલ કુમાર હસમુખભાઈ શાહે ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ, જેમાં રાકેશ કુમાર એન જૈન, દુષ્યંત કુમાર જે શાહ, જિગ્નેશ કુમાર એન શાહ, શૈલેષ કુમાર શાહ, દિશાક પી શાહ સામે કરાઈ ફરિયાદ. સંયુક્ત ચેરિટી કમિશનરમાં ઘરનું લાઇટ બિલ રજૂ કરી પાન કાર્ડમાં નામ સરનામાનો સુધારો કરી પાંજરાપોળના ખોટા લેટરપેડ બનાવ્યા. ભારત સરકારના દર્પણ પોર્ટલ ઉપર પાંજરાપોળ ટ્રસ્ટના બેનર અને પ્રમુખ સહિતના હોદ્દેદારોનું ખોટું લિસ્ટ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દર્શાવ્યા. પાંજરાપોળ ટ્રસ્ટ અલગ અલગ 5 બેંકમાં ખાતા ધરાવતા હોય 5 જણાએ પૂર્વ આયોજિત કાવતરું રચી મિલકત ઝડપી જવા અને નાણાં પડાવવા માટે ખોટા દસ્તાવેજો ઊભા કરી ગુનો આચર્યો. ફરિયાદ આધારે ડભોઈ પોલીસે 5 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જૈન સમાજમાં ઘટનાથી ચકચાર મચી જવા પામી છે.